મહેસાણાના ખેરાલુ તાલુકાના સાકરી ગામે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે ધરોઈ આધારિત સાકરી ગામે નવીન પાઇપલાઇનની કામગીરી ચાલુ કરવામાં આવી, જેમાં નવીન પાઇપલાઇનની કામગીરી માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નવીન પાઇપલાઇન નાખવાની કામગીરી 1 વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। જે ખેડૂતોની જમીનમાંથી પાઇપલાઇન પસાર થાય છે તેમને વળતર પણ ચૂકવવામાં આવશે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વર્તમાન તેમજ ભૂતપૂર્વ ધારાસભ્ય ખેરાલુ તાલુકાના ભાજપ પ્રમુખ, જિલ્લા સદસ્ય તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ખેરાલુ વિધાનસભા વિસ્તારના સતલાસણા અને ખેરાલુ તાલુકાના 53 ગામોમાં 73થી વધારે તળાવો અને ચેકડેમ ભરવા માટે અમારા વિસ્તારના આગેવાનોની ગુજરાત સરકારમાં માગણી હતી અને ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારમાં મારા આવ્યા પછી ખેરાલુ વિધાનસભાના પ્રતિનિધિ તરીકે મેં માનનીય મુખ્યમંત્રી આગળ રજૂઆત કરતો આવતાની સાથે વિસ્તારનો સળગતો પાણીનો પ્રશ્ન સોલ્વ કરવા માટે પ્રયત્ન કર્યો અને આ વિસ્તારના 53 ગામોમાં 73થી વધારે તળાવો અને ચેકડેમ ભરવાનું આયોજન કરવામાં આવ્યું। 317 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી। ટેન્ડર પડ્યું, ટેન્ડર મંજૂર થયું અને આજે કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું। વિધાનસભાની અંદર મારી અહીં ધારાસભ્ય તરીકે મને કાર્યભાર સંભાળેલો એ દરમિયાન આ ખેરાલુ તાલુકા એટલે આખા વિધાનસભાનો કોઈ પ્રાણ પ્રશ્ન હોય તો ફક્ત પિયત પાણી ખેડૂતો પશુપાલકોનું હતું। તો એ મેં આવ્યા પછી મેં સતત આની ખૂબ રજૂઆત સરકારનો ભાજપ સરકારમાં કરેલી અને એના માટે સરકાર પણ ખૂબ પોઝિટિવ રહી અને એ દરમિયાન મેં ખૂબ પ્રયત્ન કરેલો, કારણ કે મને એક વાતનો એવો અહેસાસ થતો મનમાં કે આટલા બધા વર્ષો થયા અને આખી ખેરાલુ વિધાનસભાની અંદર ધરોઈ ડેમ અને એ ધરોઈ ડેમનું આપણા વિધાનસભામાં પાણી ના મળે મને એક સતત મારા દિલની અંદર સતત એ પ્રકારે દુઃખ થતું।